આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે એક વિડીયોમાં માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે ખૂબ જ હર્ષ સાથે હું ગુજરાતની માતા બહેનોને જણાવવા માંગુ છું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે 18 વર્ષની ઉંમરની તમામ મહિલાઓને પ્રતિમાસ 1000 સન્માન રાશિ આપવાની યોજના શરૂ કરી છે। બીજી બાજુ ગુજરાતના 30 વર્ષથી ભાજપના સરકાર છે તો અહીંયા ગુજરાતીઓ મહિલાઓને સન્માનિત રાશિ તો દૂરની વાત છે પરંતુ સન્માન પણ નથી આપી રહ્યા। જ્યારે અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા દરમિયાન જાહેરાત કરી હતી કે ગુજરાતની માતા બહેનોને દર મહિને 1000 સન્માનિત રાશિ આપીશું, ત્યારે ભાજપના લોકો પણ અપમાન કરી રહ્યા હતા કે રેવડી કરીને બહેનોની સન્માન રાશિ તરફ મારી રહ્યા હતા। અરવિંદ કેજરીવાલની આજની જાહેરાત ભાજપના લોકો માટે એક સખત વળતો જવાબ છે। અમને આશા છે કે ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે ગુજરાતની બહેનોને પણ પ્રતિમાસ 1000 સન્માન રાશિ ચોક્કસ મળશે। હજુ પણ ભાજપ સરકારને હું કહેવા માંગીશ કે હજુ મોડું નથી થયું, ગુજરાતની બહેનોને સન્માન રાશિ આપવી જોઈએ કારણ કે એ એમનો હક છે। અહેવાલ સંજય પોપટ। જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી। હર્ષ સાથે, લાગણી સાથે ગુજરાતની માતાઓ બહેનોને જણાવવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં બહેનોને 1000 રૂપિયા આપવાનું, સન્માન રાશિ આપવાનું ચાલુ કરી દીધું છે। ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે 30 વર્ષથી ભાજપની સરકાર જ ગુજરાતમાં છે, છતાં પણ એ લોકો બહેનોને સન્માન રાશિ તો દૂર સન્માન પણ નથી આપી શક્યા। મારે એટલું યાદ કરાવવું છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં કહી રહ્યા હતા કે અમે માતાઓ બહેનોને 1000 રૂપિયાની સન્માન રાશિ આપીશું, ત્યારે આજ ભાજપના મળતિયાઓ એ લોકો આપણું અપમાન કરી રહ્યા હતા, રેવડી કરી અને બહેનોના સન્માન ઉપર તરાપ મારી રહ્યા હતા। ત્યારે આજે મને ખુશી એ વાતની છે કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં બહેનોને 1000 રૂપિયા આપવાનું જે એલાન કર્યું છે એ એલાન એ આ ભાજપના ગાલ ઉપર સૌથી મોટો તમાચો છે અને આશા પણ છે કે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર બનશે, આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે ગુજરાતની બહેનોને પણ 1000 રૂપિયાની સન્માન રાશિ ચોક્કસ મળશે। એ વિશ્વાસ સાથે ગુજરાત સરકારને, ભાજપ સરકારને એટલું કહીશ કે હજી પણ મોડું નથી થયું, ગુજરાતની બહેનોને સન્માન રાશિ એનો માંગવી અધિકાર છે, તમારે એને આપવું જોઈએ। ધન્યવાદ।